આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સંજેલી તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમાજના ભાઈઓ બહેનો અને નાના છોકરાથી લઈને તમામ વડીલો આદિવાસી સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નાની સંજેલી ચોકડી પાસે તાલુકાના સર્વે આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને ઢોલ શરણાઈના તાલ સાથે એકત્રિત થઈ અને સૌએ રેલી સાથે સંજેલી મેન બજારમાં ગુરુ ગોવિંદ ચોક ખાતે પહોંચ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસીની આગવી ઓળખ એટલે કે આદિવાસી પહેરવેશ તેમજ તીરકામઠા સહિતના આદિવાસી ઓળખના પહેરવેશ સાથે રેલી ઢોલ સાથે નીકળી હતી। ઢોલમાં આદિવાસી નૃત્ય કરતા સૌ નાચતા અને જય જોહારના નારા સાથે ઉત્સાહભેર સૌ રેલીમાં જોડાયા હતા અને સંજેલી મેન બજારમાં ગુરુ ગોવિંદ ચોકમાં વિશાળ રેલી સાથે સૌ પહોંચ્યા હતા। ત્યાં ગુરુ ગોવિંદ ચોક ખાતે ગુરુ ગોવિંદજી મહારાજની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા, દીપ પ્રાગટ્ય કર્યા હતા તેમજ ધજા લગાવવામાં આવી હતી અને સૌએ પ્રાર્થના કરી અને નમન કર્યા હતા અને ગુરુ ગોવિંદજીના આશીર્વાદ લીધા હતા અને ત્યાંથી આદિવાસી ચોક ભાનપુર ફાટક સુધી રેલી નીકળી હતી। આમ સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સંજેલી પોલીસ દ્વારા પણ આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ, તેમાં પોલીસ પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। 1993ની અંદર વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવેલ છે, તો આજ રોજ અમે સંજેલી તાલુકાએ હાજર થઈ અને સર્વે આદિવાસી પરિવારના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો અને સર્વે ભેગા થઈ અને આજે અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। તો આજ રોજ અમે પૂરા દેશવાસીઓને પૂરા સમાજને દરેક સમાજને અમે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સૌ સાથે મળી હળી અને જીવનની અંદર પ્રગતિ કરતા રહીએ એવી અમારી આદિવાસી પરિવારની શુભકામનાઓ છે।